જય શ્રી કૃષ્ણ દાદી. જય શ્રી કૃષ્ણ ભાઈ. જેમ આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી કે અજમલજી ગયા હતા દ્વારકા અને પછી ત્યાં ભગવાનથી નારાજ થઈને એમણે અમને લાડવો માર્યો અને પછી જ્યારે પંડિતજી એમને કીધું કે એ તો સમુદ્રમાં વસે છે ત્યારે એ જઈને સમુદ્રમાં પડ્યા. બસ ત્યારથી આગળ હવે તમે કહો આગળ શું થયું? આગળ ભગવાન પાટી બાંધીને બેઠા હતા એટલે હજી પૂજારી કહ્યું કે પ્રભુ તમે 3 લોગરા નાથ તો પાટી કેમ બાંધી? એટલે કે ભાઈ ભોળા ભોળા ભગત મને એક લાડુડારી મારી હતી તો મેં એ પાટી બાંધી. મને વાગ્યો કે પ્રભુ તમે ત્યાં બેઠા હતા કે હા. તો પ્રભુ તો બોલ્યા કેમ નહીં? કે ભાઈ મેં બધાને હાથે ક્યાં બોલું? એ તો બધા પરચા માંગે તો બધાને ના પરચા દાવી હારા હોય ને ખોટા હોય. તો એટલે હવે તું બોલ, તું કેમ આવ્યો? તો કે હું ભગવાન મને દુનિયા વાંધડો કે છે એને મારે પેટમાં બાળક નહીં દે. હું 12 વર્ષથી તમારા શરણે આવું છું પણ મેં દર્શન કરીને જતો રહ્યું પણ દુનિયા મારું મૂંઢું નહીં દેખતી કે તમારા પેટમાં બાળક નથી એટલે કે તમારો મૂંઢો દેખ્યાથી અનાજ નહીં ઉગતું. તો પછી અજમલજી કીધું કે પ્રભુ તમે મારે ઘરે આવો તો જ મેં પાછું જાઉં, નકર પાછું ના જાઉં. કે બોલ ભાઈ બધાને કીને ઘરે જાઉં કે ના પ્રભુ મારે ઘરે તમારે આવવું જ પડશે. આવું નહીં આવું તો હું જ પાછો નહીં જાઉં મારવાડ. તો કે તો આવીશ કે તારે 9 મહિને તારે બાળક આવશે કે વિરમદેવજીને મોકલું કે બળદેવ ભૈયાને. તો કે એના બળદેવ ભૈયા તો ભલે આવે મારે ઘરે, હું એને બંધાઈને લઈશ પણ તમે પોતે આવો પ્રભુ, દુનિયાને બતાવો કે મારું ભાંજે પણ મટે. તો ભગવાન કહે સારું મેં આવું કે અમુક જણે પછી એને કીધું કે મેં તો એના શું આપો કે મને ખબર શું પડે કે તમે આવી ગયા? તો કે ભાદરવાળો મહિનો હશે, ગાયા ગવાડ મેં આવશે એને વરસાદ ભરશે એને પછી હું તમારે ઘરે આવીશ, ચરણ પડશે મારા કંકુના, એને પાણીનું તો માટલામાં દૂધ ભણી જશે. તારે તમે જાણજો કે હા ભગવાન આવ્યા. તો મેં આવીને વિરમદેવને કને હોઈ જઈશ કે તો સારું. એને ભગવાન ભાદરવો આવ્યો, ભગવાન આવ્યા એને કંકુના ચરણ અંદર પડી ગયા, પાયે આવીને વિરમદેવને પાયે ભાઈને નાના ભાઈને આવીને હોઈ ગયા. તો પછી હવે ઢોલ નગારા વાગ્યા કે ભગવાન બીજો બાળક આવ્યો, રાણીને બીજો બાળક આવ્યો. એટલે પછી ભગવાન આવીને કાન મેં કીધું અજમલજી કે પ્રભુ તમે રોવો કે? રોયા વગર ખબર ના પડે કે બાળક આવ્યો. જન્મ તો બાળક તો રોવે છે કે હું 3 લોકોનું નાથ કેમ રોઉં? ના પ્રભુ તમને રોવો પડશે. તો ભગવાન તો રોયા નહીં. તો બધાને કીધું કે ભાઈ રાણીને બાળક આવ્યો, રાણીને બાળક આવ્યો. તો પછી બધું બંધાઈને લઈ લીધા. પછી એક માતાજી એને ધવડાવવા બેઠા હતા તો દૂધ ઉપડે થયા, દૂધ ઉભરાવે, દૂધ બહાર ઢોળાય. તો ભગવાન તો માતાજી કેમ એને ધાવણ કેવી રીતે છોડાવું? તો ભગવાન લાંબો હાથ કરીને દૂધ બેહાડી દો. તો માતાજી તો બેભાન થઈ ગયા કે છોકરાનો આટલો બધો લાંબો હાથ છે. તો પ્રભુ મોઢામાં હાથ ફેરીને પાછો માતાજીને ભાનમાં લાયા કે મને અજમલજી કીધું એટલે મેં રોયો. એટલે પછી ભગવાન ત્યાં રહ્યા, એને પરચા આપ્યા. એટલે પહેલો પરચો કોને આલ્યો? પેલો માતાજીને પરચો આલ્યો. પછી ભગવાનને બાપાને આલ્યું. પછી એક દિવસ કે છે ને હવે તો હું પરચા દુનિયાને આલું કે. તો અરજી ભાટી એને છોકરાને એના મામાના ગાયા ચરાવતા હતા ની બકરીઓ ચરાવતા હતા. એને ભગવાન સાદુરો વેશ લઈને ગયા કે ભાઈ મને પાણી પાકે. કે પ્રભુ પાણી તો મારા જ અહીં પાણી નથી કે આ તો મારવાડમાં પાણી નથી, જેઠનો મહિનો એ હુકાઈ ગયું કે તળાવ બધા હુકાઈ ગયા. કે ના હું તને કહું ને મને પાણી પા કે ઓ લઈ એને તું વાસણ લઈને જા, આગે તળાવ ભર્યો છે. અરે પ્રભુ મેં હમણાં આવ્યો છું કે ના તું જા તો ખરી કે. પછી ભગવાન પહાડ ઉપર ચડ્યા તો તળાવ તો ભરાઈ ગયો, ડેઢરા બોલે. પછી દેખ હજી એટલું મેં કે હમણાં મેં ગયું તો પાણી નહોતું, એ તો તળાવ હુકેલું પડ્યું, પાણી આવ્યું ક્યાંથી? તો પછી એને પાણીનો કટોરો ભરીને ભગવાનને લઈ જાય, પાયો ચરણામાં પડી ગયા અરજી કે પ્રભુ પાણી હેતો નથી, પાણી ક્યાંથી આવ્યું? તમે ભગવાનને જ છો કે? તો કે હા ભાઈ મેં ભગવાને જ છું પણ અમે તને પરચો દેવા આવ્યો. કે તો દૂધ તો પાયું તો મને પાણી તો પાયું મને દૂધે પાઈ દે કે
કે પ્રભુ મારા કને તો 6 મહિનાના બચ્યા છે બકરીઓના, તો દૂધ નથી કે. તો કે ભાઈ આ કટોરો લઈને બકરી કને જાકે. તો બકરીને તો દૂધ ત્યાં એકદમ આંચળ ભરાઈ ગયા ને હરજી દૂધ લઈને ભગવાનને પાયું. પછી હરજી તો અચુંબે રહી ગયા કે આ મારા પ્રભુ, કે પ્રભુ હું ક્યાંય નહીં જાઉં, એને વાછડા અને બકરા અને મારા મામાને ઘરે છોડી દઈશ અને હું તમારી સેવા કરીશ. જય આ રામ. પહેલો પરચો. જય રામજી.